નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી મધુરસ વાર્તા ચેનલમાં। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ઋષિપાસમની વાર્તા। ઋષિપાસમની નામ સામાપાસમ પણ કહે છે। તે દિવસે ચાંબાનું ફરાળ કરાય છે। બહેનો આ વ્રત જરૂરથી કરે છે, શ્રદ્ધાપૂર્વક કરે છે। પ્રાચીન સમયની વાત છે। એ સમયમાં વિદર્ભ દેશમાં ઉંતક નામના સદ્રોહી બ્રાહ્મણ રહેતા હતા। તેમની પત્ની સુશીલા ખૂબ જ પતિવ્રતા સ્ત્રી હતી। તેમને એક પુત્ર અને એક પુત્રી હતી। સમય જતાં પુત્રીનું લગ્ન થયું, પરંતુ થોડા જ દિવસોમાં દુર્ભાગ્યવશ તેમના પતિનું અવસાન થયું। પુત્રી વિધવા બની અને પિતાના ઘરે પાછી આવી। એક દિવસ અચાનક રાત્રે પુત્રીના શરીર પર અસહ્ય ફોડલા નીકળ્યા અને જીવાતો ઉભરાણી। દુર્ગંધથી આખું ઘર વ્યતીત થયું। માતા પિતા આ દુઃખ જોઈ ખૂબ ચિંતામાં મુકાયા અને ઉપાય જાણવા મહાન ઋષિ પાસે ગયા। બ્રાહ્મણ દંપતીએ પૂછ્યું, ગુરુદેવ, અમારી પુત્રી નિર્દોષ અને સદાચારિણી છે, તો પણ તેને આટલી પીડા કેમ સહન કરવી પડી છે? ઋષિએ કહ્યું, તમારી પુત્રીએ અજ્ઞાનવશ સ્ત્રી ધર્મમાં આવતા ઋતુકાળના નિયમોનું પાલન નથી કર્યું। એ પાપના કારણે આજે એ આ દુઃખ ભોગવી રહી છે, પરંતુ તમે ચિંતા ન કરો, તેના પાપનો ઉપાય છે। બ્રાહ્મણ નમસ્કાર કરી બોલ્યા, ગુરુદેવ, જલ્દી એ પાપનો ઉપાય કહો। ઋષિએ આગળ કહ્યું, જો તે શ્રદ્ધાથી ઋષિ પંચમીનું વ્રત કરશે, ઋષિઓનું પૂજન કરશે, બ્રાહ્મણોને દાન આપશે, તો તેના સર્વ પાપ નષ્ટ થશે અને શરીર સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે। ભાદરવો માસ આવતા ઋષિ પંચમી આવી। પુત્રીએ આ વાત માની બીજા દિવસે ભક્તિપૂર્વક ઋષિ પંચમીનું વ્રત કર્યું, શ્રદ્ધાથી વ્રત કર્યું અને ઋષિઓની પૂજા કરી। થોડા સમયમાં તેના શરીરના બધા રોગ અને દોષ નાશ પામ્યા। પુત્રી સંપૂર્ણ સાજી થઈ ગઈ અને ગુરુદેવનો પહાડ માની દર વર્ષે ઋષિ પંચમીનું વ્રત કરવા લાગી। આથી માનવામાં આવે છે કે ઋષિ પંચમીના દિવસે કરાયેલું વ્રત અજ્ઞાનવશ થયેલા પાપોને પણ નાશ કરે છે, શરીર અને મનને શુદ્ધ કરે છે અને જીવનમાં શાંતિ આપે છે। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરવું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આપનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીએ નવી વાર્તા સાથે।